તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ ગારિયાધાર એટલે મોરબા વેરડી રોડે પુંજય સંત શિરોમણી બજરંગદાસ બાપાનો આશ્રમ આ ગારિયાધારની અંદર આજથી વર્ષો પહેલાં 1984-85માં અહીંયા સંત શિરોમણી એવા મોરારી બાપુના મુખે રામકથાનું એને રસપાન કરાવ્યું હતું, પણ એને ઘણા 40 વર્ષ પૂરા થવા આવ્યા, એ ઉપર થઈ ગયું. એવું એ સમયે આ મંદિરની સ્થાપના કરી પુંજય બજરંગદાસ બાપા. ગારિયાધાર આખું ગામ તાલુકાના માણસો અને અહીંયા પુંજય દયાના સાગર એવા દયારામ બાપા અને બટુકભાઈ સમાડી જેવા આગેવાનો થઈ અને આ બાપાનું નિર્માણ કર્યું મંદિરનું. એના આપણે બધાએ મળી અને દર્શન કરીએ પુંજય બજરંગદાસ બાપા બગડાણાવાળા. તો મિત્રો આપણે આવી ગયા છીએ આ પુંજય બગડાણાવાળા બજરંગદાસ બાપાના આશ્રમે વેરડી રોડ ગારિયાધાર. એટલે આ પુંજય મોહન બાપા અત્યારે અહીંયા સેવા પૂજા કરે છે, તો એને આપણે આશીર્વાદ લઈએ. બાપા સીતારામ, બાપા સીતારામ. અને સારી એવી આરતી અને સારો એવો અહીંયા ભાવ છે. કથા, કીર્તન, ભજન અને કોઈ પણ પ્રસંગ હોય 12 મહિનાની અંદર પૂનમ બીજ, તો અહીંયા નાના મોટું હરિહર સાપાણી અને એવું અમારે મોહન બાપા બધું અહીંયા બજાવે છે આ વેરડી રોડ ગારિયાધાર પુંજય બગડાણાવાળા બજરંગદાસ બાપાના આ આશ્રમે. અને મેં કીધું એમ કે આ 1980-85ના દાયકામાં આ આશ્રમનું નિર્માણ થયું, તો ચાલો આપણે બધા આ આશ્રમના દર્શન કરીએ. સંત દેખીને નમન કરીએ ભાઈ અને ઝપટનમાં આવીએ શીશ. અરે એક ગુના તો તારા ક્યાં કરે, તારા લાખો ગુના બક્ષીશ. સંત સબૂત ને તુમડા તૈણેનો એક સ્વભાવ, એ તારે પણ બુડાડે નહીં, એનો તાર્યા ઉપર ભાર. એ બાપા બજરંગી બાવલિયા, એ બગડાણા ધામ તમારા, એ દર્શન જેજો બાપા શરણોમાં લેજો. એ દર્શન જેજો અમને શરણોમાં લેજો. એ ભાવ ભરેલી ભક્તિમાં રંગાઈ ગયો. એ બાપા સીતારામથી રંગાઈ ગયો. એ બાપા બજરંગી બાવલિયા, એ બગડાણા ધામ તમારા, એ દર્શન દેજો અમને દર્શન દેજો. એ પુણ્યમય આવે ને બાપા દર્શન સાંભળે, બાપા બજરંગી બાવલિયા, એ દર્શન દેજો બાપા શરણોમાં લેજો અમને શરણોમાં લેજો. એ શરણોમાં લેજો અમને શરણોમાં લેજો. તો મિત્રો આ ગારિયાધારની અંદર આવેલું આ બજરંગદાસ બાપા આશ્રમ, આની અંદર પ્રભા માળી. પછી ત્યાંથી આગળ આપણે વાત કરીએ તો દયારામ બાપુ, અહીંના ગારિયાધારના આગેવાનો એવા અમારે કેતન બાપુ કાતરોડિયા, પછી અમારે વજુ બાપુ, પછી અમારે ગારિયાધારના પ્રતિનિધિઓ આ મંદિરની અંદર બહુ બધાએ સેવાની પ્રવૃત્તિ આપી અને આ મંદિરનું સંચાલન કરી. અને આ મંદિર આપણે 40 વર્ષ પહેલાં બન્યું એવું અમારું આ વેરડી રોડનું ગારિયાધારનું બાપા સીતારામ મંદિર ખૂબ જાણીતું અને ખૂબ આ ગારિયાધારથી તદ્દન નજીક આવેલું. એટલે આ બાપા સીતારામનું મંદિર વેરડી મોરબા રોડ ઉપર આવેલું છે. તો આપણે જ્યારે બજરંગદાસ બાપા એમ માનો કે ઓલા કતપરના જે ગોવિંદભાઈ કોળી બાપાને એક બીડી ન પાય તો બાપાને દી ઉગ્યો એવું લાગે નહીં. પણ એક દિવસના સમયે ગોવિંદભાઈ બગડાણા આવ્યા નહીં, એટલે બાપાને એવું લાગ્યું કે આજ મારો ગોવિંદો કેમ આવ્યો નહીં. પણ રાતી બાપાએ સાધનામાં જોયું તો એ ગોવિંદો
હમી હાંજમાં એ ઝેર ઘટઘટાવ્યું હતું, પછી 60,000નું લેણું હતું. એટલે એને એમ થયું કે હું આ લેણિયાટોને હું જવાબ આપીશ. એ બાપાને 3 વાગ્યે દેખાઈ ગયું કે આજ મારા ગોવિંદાઈ ન કરવાની કરી. એ વહેલા 5 વાગ્યા જાગી અને કતપર ગામમાં જઈ અને ગોવિંદ ભાઈના ઘરનાને કીધું કે વાલા ગોવિંદો ક્યાં છે? એટલે એ તો કે હુતા છે. એટલે બાપા માથા ઉપર હાથ ફેરવી અને ઊભો કરી અને કહેશે કે એલા ગાંડા ભાઈ, તે આ 60,000ના લેણામાં તે આ ઝેર પીધું. મારા વાલા આ બજરંગદાસ બાવલિયાને તારે વાત તો કરાય ને. એ કે બાપા મારે શું વાત કરવી, મોડું વરહ હતું એટલે હું શું કહું. એટલે એ ગોવિંદભાઈ બાપાને પગે લાગી અને બાપા સીતારામ કરી અને રોવા માંડે છે. એટલે બજરંગદાસ બાપા એમ કહે છે કે તું નકરો રોયા કરીશ કે બાપાને સા પાશ. એટલે એને હરખમાં લાવી અને બાપા ત્યાં સા પાણી પી અને બધા લેણિયાટોને બોલાવી, કોઈના 5,000 કોઈના 10,000, એ 60 કે 70,000નું લેણું બધા એને સૂકતે કરી અને બાપા બગડાણામાં આવે છે. આવું બાપા નાના માણસો અને કોઈ ગરીબ માણસોની પ્રવૃત્તિમાં જઈ અને લોકોને જે મોતના સકંજામાંથી બચાવ્યા, એવા અમારે આ બગડાણાના બાવલિયા એવા બજરંગદાસ બાપા અમારે તાલુકો મવા અને જિલ્લો ભાવનગર. તો તદ્દન આશ્રમ તો તદ્દન મુંબઈ, અમેરિકા કે કલકત્તા કે સુરત કે અમેરિકા કે આફ્રિકા ગમે ત્યાં જાઓ તો બાપા સીતારામ કહો તો બહારના માણસોય અમારા બાવલિયાને ઓળખાણ કરવામાં વાર નથી લાગતી. મારા વાલા એવું બિરાજતું રૂડું બગડાણા છે ગામ, ત્યાં અવતાર ધરીને આવ્યા એવા અમારા બજરંગદાસ બાપા અમારા ગારિયાધાર ગામની અંદર બિરાજે છે. તો બધાય આ વિડિયાના પ્રેમ અને ભાવથી દર્શન કરજો. અને આ બજરંગદાસ બાપા તો તમે એને કદાચ ગમે એ મનમાં સંકલ્પ કરો. તો મિત્રો આપણે આ વિડીયો ગારિયાધારની અંદર પરમ પૂંજય બજરંગદાસ બાપાના આશ્રમનો બનાવ્યો. તો બધાય ભાવિ ભક્તો આ વિડીયો પ્રેમથી જોજો, નિહાળજો, લાયક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. અને પણ ફોલો કરજો. બોલો બજરંગદાસ બાપાની જય.